જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મેં ફરારી સાબુદાણા વડા બનાવ્યા છે, જે ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે અને બનવામાં ખૂબ જ ઝડપી છે। અહીં મેં બટેકા લીધેલા છે, બટેકાને સારી રીતે બાફી લીધેલા છે અને હવે એમાં સાબુદાણા આપણે એડ કરીશું અને 1 ચમચી જેટલો તપકીનો લોટ નાખી અને ગ્રીન ચટણી છે તેમાં ઉમેરીશું। તમે તમારા પસંદગીના મસાલા પણ તેમાં એડ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને સારી રીતે બધું જ મિક્સ કરી દેશું। હવે મિક્સ કર્યા બાદ ગોળ ગોળ તેના ગુલ્લા કરી લેશું। બધા જ ગુલ્લા મેં કરી લીધેલા છે। હવે તેલ સારી રીતે ગરમ થાય એટલે વારા બધા જ વડા આપણે તેમાં ઉમેરી દઈશું। આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, બનવામાં ખૂબ જ ઝડપી છે। જ્યારે તમે વડા નાખો ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે, જેથી કરીને વડા છે તે નીચે ચોંટી ન જાય અને તરત જ ઉપર આવી જાય। તમે જોઈ શકો છો। હવે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી રીતે બનાવજો। ઓમ નમઃ શિવાય।